टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પછી આપણે સંસ્થા ચલાવીએ છીએ. વિરોધ હોય પણ દરેકનો ના હોય, દરેક જગ્યાએ ના હોય. અને દાન લઈને જ્યારે કામ કરતા હોઈએ ને ત્યારે દાનનો હિસાબ પણ આપવો પડે, કોઈ પૂછે એને જવાબ પણ આપવો પડે. ભાઈ મહીપત તારી જોડે સ્પ્લેન્ડર બાઇક હતું જેની EMI તું ભરતો હતો, તો ભાઈ તારી જોડે આટલી મોંઘી મોંઘી ગાડીઓ ક્યાંથી આવી? સાલા કંઈક રન થઈ રહ્યું છે નહીં, વાસ આવી રહી છે. હું રાહ જોઉં છું બરાબર કે તમે મને બદનામ કરવા માટે મતલબ ખાલી આક્ષેપો નહીં, એવા એવિડન્સો મૂકી દો માર્કેટની અંદર કે મહીપત સિંહ આ ખોટું કર્યું છે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. આમ તો એવું કહેવાય કે ધરતીનો છેડો ઘર, પણ એ ઘર ક્યારે કહેવાય? જ્યારે સ્વજનો સાથે હોય, પરિવારના સભ્યો સાથે હોય. પણ જ્યારે આ જ પરિવારના સભ્યો વિખૂટા પડે, તેમને કોઈ ન રાખે, એવા લોકો માટે ધરતીનો છેડો આ ઘર છે. અને આ ઘરના મોભી છે મહીપત સિંહ. અને આજે મહીપત સિંહને મળવાનું થયું છે. મહીપત સિંહને એટલા માટે મળવું છે કારણ કે જાણવું છે, સમજવું છે કે કોઈ ઘરની અંદર કોઈ વૃદ્ધ હોય, કોઈ અશક્ત વ્યક્તિ હોય, જેના માતા પિતા નથી, એવા બાળકો હોય, તેમને કોઈ ઘરમાં રાખતું નથી. પણ મહીપત સિંહ એવા છે જે બધાને રાખે છે. અને એટલા લોકો છે કે જેની સંખ્યા અત્યારે 4000 પહોંચી છે. અલગ અલગ સંકુલ, ખેડાનું લવાલ ગામ, અંતરિયાળ વિસ્તાર, જ્યાં બાપુ એ જ ગામના વતની છે. અહીં જ મોટા થયા અને વિચાર આવ્યો કે કંઈક કરવું છે વૃદ્ધો માટે. એ વૃદ્ધો માટે જેમનું કોઈ નથી, એ બાળકો માટે જેમના માતા પિતા નથી, એ અશક્ત લોકો જે ચાલી શકતા નથી, બોલી શકતા નથી, દેખી શકતા નથી, પણ એમને રાખવાનું કામ મહીપત સિંહ અને તેમના ફાઉન્ડેશને કર્યું છે. આજે એમની સાથે જ વાતચીત કરવી છે, એમના અલગ અલગ 4 સંકુલોની મુલાકાત લેવી છે. પણ શરૂઆત બાપુ ક્યાંથી થઈ, કેવી રીતે વિચાર આવ્યો, અને આટલી આખી દુનિયા છે પણ શરૂઆત ક્યાંથી થઈ? જેમ કહ્યું એમ કે 6 વર્ષ પહેલાં એક વિચાર આવે છે કે, અને વિચાર એટલા માટે જ આવ્યો હતો કે જે હાઈસ્કૂલમાં મહીપત સિંહ ભણ્યા છે, અહીંયાથી બાજુનું ગામ છે ભડકત, અને ત્યાં ધોરણ 11-12 બંધ થઈ ગયા હતા બિકોઝ ઓફ સંખ્યા ના હોવાને લીધે. સો એ વખતે એક વિચાર આવે છે કે યાર, જે સ્કૂલમાં મહીપત સિંહ ભણ્યા હતા એ સ્કૂલ બંધ કેમ થઈ? અને એ સ્કૂલ ના હોય તો મહીપત સિંહ પોતે પણ ના ભણ્યા હોત, કારણ કે જ્યારે મહીપત સિંહ ભણતા હતા ત્યારે એમની કોઈ પરિસ્થિતિ હતી નહીં કે એ સ્કૂલ ના હોય તો બીજે ક્યાંક ભણવા જઈ શકે. સો મારી દિલથી ઈચ્છા હતી કે કમસે કમ એ મારી સ્કૂલ બંધ ના થવી. તો એ હેતુને લઈને એક વિચાર કર્યો કે ભાઈ આપણે એક એવી જગ્યા બનાવીએ જ્યાં આખા ગુજરાતના રોડ ઉપર ઘણા બધા બાળકો હોય છે. સો એવા બાળકો અથવા જેના મમ્મી ના હોય, પપ્પા ના હોય, એ બાળકો શોધીને આપણે 11-12 એટલીસ્ટ ચાલુ રહે, એ હેતુથી આપણે એક એવી પતરાવાળી એક ઓરડી કે હોલ બનાવીએ જ્યાં એમને ખીચડી ખવડાવશું, અને જે બી મારી શક્તિ કે મારી ક્ષમતા છે એ મુજબથી આપણે એમને રાખીને એટલીસ્ટ 11-12 ચાલુ થઈ જાય એ પ્રયત્ન માટે આપણે વિચાર કર્યો હતો. સો એ નાનકડા વિચારના લોકો એટલો વધાયો. સો પહેલા વર્ષથી જ 150ની સંખ્યા થઈ ગઈ. સ્કૂલ તો મારી ચાલુ થઈ ગઈ, અત્યારે ત્યાં સંખ્યા બી ફૂલ છે. ઇવન એની સાથે મજાની વસ્તુ છે કે મારા ગામની સંખ્યા પણ વધી ગઈ. એટલે પહેલા વર્ષે 150, બીજા વર્ષે 350, ત્રીજા વર્ષે 600થી વધારે, ચોથા વર્ષે 1000થી વધારે, અને આ વર્ષે તો આપણે 4000 લોકો થઈ ગયા. અને વૃદ્ધાશ્રમ કરવાનો કોઈ હેતુ એવો ફિક્સ હતો નહીં, ખાલી એક એવો વિચાર આવતો કે જે મારા જે બાળકો છે, જેમને દાદા દાદી રાખતા હતા, જે દાદા હવે એકલા છે, દાદી એકલી છે, તો એ દાદા દાદીને આપણે આપણા વૃદ્ધાશ્રમની અંદર લાવીએ. ઓપન ફોર ઓલ માટેનો કોઈ કન્સેપ્ટ આપણો હતો જ નહીં કે આપણા જે બાળકો છે એમના દાદા દાદી અહીં જાય, એમના બાળક એમની સાથે રહી શકે. સો આ પહેલું આ બિલ્ડિંગ બનાવ્યું હતું. અને શરૂ કરવાના મહિનાની અંદર આઉટડોર સંખ્યા બી એટલી બધી વધી ગઈ કે સાલું વિચાર આવ્યો કે આ તો બહુ મોટી દૂષણ છે ને બહુ મોટી તકલીફ છે. અને આવા તો હજારો વડીલો જે રોડ ઉપર છે અથવા ઘરથી પીડિત છે, જે તકલીફમાં છે, બિચારા જે બોલી શકતા નથી, જે રીબાઈ રહ્યા છે. સો એક મહિનાની અંદર 400થી વધારે સંખ્યા ફૂલ થઈ જવી એટલે એકદમ આશ્ચર્ય અને એકદમ આશ્ચર્ય થયું. તરત જ બીજા વૃદ્ધાશ્રમની જરૂર ઊભી થઈ. તાત્કાલિક ધોરણે 3 મહિનાની અંદર આપણે ધરતીનો છેડો બાદ ટેકો દિવ્યાંગ આશ્રમ શરૂ કર્યું, અને એ પણ પેક થઈ ગયું. બહાર સુવાડવાની પરિસ્થિતિ થઈ ગઈ. અત્યારે તમે જો બધા ખાટલા બધા બહાર જ છે, હજી પણ સંખ્યા ફૂલ છે. અત્યારે જે સંકુલ 2 જે બનાવ્યું છે વિદ્યાર્થીઓ માટેનું, ત્યાં આપણે લગભગ 250 જેવા વડીલોને ત્યાં ટ્રાન્સફર કર્યા છે. હજી પણ વડીલોની સંખ્યા દિવસથી વધી રહી છે. સો એક નાનકડો વિચાર, એક આટલી જગ્યાએ પહોંચ્યો એનો કોઈ અંદાજ હતો. આજ બાપુ પ્રત્યેનો પ્રેમ છે. હમણાં વાત કરી, આવે છે ને હમણાં બેસીને વાત કરીએ આપણે. હા બા બેસી.
થઈ જશે, કરી દઈશું. તમે મને કરી આલો ને. સારું, વિધવા તમારે પેન્શન કરી 250 રૂપિયા બગાડવા માંગે. કશો વાંધો નહીં, બે જણ મેં કઈ મફત પેન કહું પણ મને મળે તાર. અચ્છા, વિધવા પેન્શન જોઈએ છે? હા. શું કરવું પૈસા? 1200 રૂપિયા આવે. શું કરીશું પૈસાનું? પૈસા હોય તો કમાવે ને. શું લાવું તમારે? શું લાવવું છે? 1200 નું? કશું લાવું નહીં. તો ભાઈ પૈસા ભેગા કરીને શું કામ છે? વાપરવા ચાલે. બાપુ છોકરા. આટલું તમને અહીં તો એમ નહીં. રાખે છે. ખાવાનું મને આલવાના નહીં. ખાવાનું મળે છે અહીં? ના, અહીં ખાવાનું મળે છે? મળે છે. બધું જ સાડીઓ મળે છે? બસ. કોલગેટ, હાબુ, શેમ્પુ? હા. તો બીજું તમારે શું બધું લાવવાનું? મળે. તો બધું શું લાવવાનું તમારે? પણ પૈસા આપણે આવતા હોય તો પછી લઈ આવવા કશો વાંધો જોઈએ નહીં, ને. કરીશું, ચલો એટલે ઉપર. પછી એમને કહું મને કરી આલે. હા, કઈ ના છો તમે? 1200 રૂપિયા આવે. કઈ ના છો તમે? 2 મહિનાના. તમે કઈ ના છો? હું સોજિત્રા. હા, બરાબર, કશો વાંધો તમને ખબર તો છે. નહીં. શું નામ તમારું? તમારું નામ શું? મારું નામ ધનુબેન ધનુબેન? જસકઈ પટેલ. ઓકે, કશો વાંધો નહીં, ચલો. હા, તમે કરી હા, કરીએ. બિલકુલ આવા બાપુ આ જ પ્રેમ જે આ તમે સમ- આ જોયો સમજવા જેવું છે હા. કે આ જે ઘટના છે, હમ. વડીલ છે, હમ. ઘરની અંદર કદાચ આ જે મુદ્દો છે ને એ એમના માટે બહુ મોટો છે કે ક્યારેક કંઈક કામ અગત્યની કામ કરતા હોય, અગત્યની વાત કરતા હોય, અથવા વડીલનું ટોકવું, વડીલનું બોલવું, ત્યારે ગુસ્સો આવે. અને એ ગુસ્સો કદાચ આપણે ગુસ્સો કરીએ કે બહાર નીકળી જાઓ તમે, તમને ખબર ના આપણે અમે વાતચીત કરીએ છીએ આ તે, બાને ખોટું લાગે. હોય નાનકડો મુદ્દો, કદાચ પેલા દીકરાનો કહેવાનો ઇન્ટેન્સ પણ એવો ના હોય કે ભાઈ તું નીકળી જા કે જતી રહે, પણ એ વડીલ છે ને એ ઘરની અંદર રિસ્પેક્ટ આપે. એ એની ઉંમર 60-65 વર્ષ 70 વર્ષ હોય, એને 2 ટાઈમ જમવાનું જોઈએ. ખાલી એટલી અપેક્ષા હોય કે એનું ઘરમાં માન જળવાય. કદાચ 90% કિસ્સાની અંદર વડીલો એમની વર્તનથી, એમની ભાષાથી ખોટા હોઈ શકે, કારણ કે ઉંમર છે, એમનું ઉંમરની સાથે એમનું મગજ પણ ઉંમરલાયક થઈ ગયું છે. જે આપણે વિચારી શકીએ, આપણે ફાસ્ટ વિચારી શકીએ, સારું સમજવું, ખરાબ આપણે તરત વિચારી શકીએ, એ એમને ખબર ના પડે. પણ એ એક્સેપ્ટ આપણે કરવું પડે કે વડીલોનું વર્તન સમય જતાં બદલાય છે અને આપણે સ્વીકારવું પડે, કારણ કે એ વડીલ છે. કદાચ આપણે 25-50 રૂપિયા આપણા માટે કદાચ ના હોય, પણ એ જે જમાનાની અંદર જીવ્યા છે એમના માટે 25 રૂપિયા કે 50 રૂપિયાની કિંમત એ અત્યારના લાખો રૂપિયા જેટલી છે, કારણ કે એમને રૂપિયામાં 10 રૂપિયામાં જિંદગી જીવેલી છે. એટલે એમની વાતો કદાચ એવી હોઈ શકે. શું આ માધ્યમથી ચોક્કસ એ બધા ભાઈઓને કહીશ કે તમારા ઘરની અંદર તમારા વડીલો કદાચ નાની બાબતોમાં રજક કરતા હોય, કચકચ કરતા હોય કે ભાઈ આવું છે તેમ છે, 50 રૂપિયા 100 રૂપિયા માટે માથાકૂટ કરતા હોય, ઝઘડા કરતા હોય, એવું લાગે તમને ઝઘડા કરે છે, પણ એ એમની દુનિયા છે. એમને હજી આ દુનિયાનું જે અત્યારે જે ડેવલપ થઈ ગયું છે કદાચ એમને ખબર નથી, અથવા ખબર પડવાની જ નથી. શું એ અપેક્ષા તમે છોડી દો, તમારા વડીલોને પ્રેમને હું આપો. તો અહીં અમે જ્યારે આવ્યા ત્યારે ઘણા બધા લોકો અહીંયા આ આશ્રમની અંદર રહે છે, અલગ અલગ વિસ્તારના છે, અલગ અલગ રાજ્યમાંથી પણ કેટલાક લોકો અહીં આવે છે અને ગુજરાતના ઘણા બધા. બાપુ, આટલા બધા લોકોને એક તો સાચવવાનું કામ કેટલું મુશ્કેલ, અને અહીંયા જોયું તો દરેકની એક અલગ કહાણી છે. દરેક માણસની જિંદગી અલગ અલગ છે, દરેક માણસનું મગજ અલગ અલગ છે, દરેક માણસની સમસ્યા પણ અલગ અલગ છે. સો તમારી પાસે જ્યારે આવતા હોય છે ત્યારે એ એમની તમામ સમસ્યાઓની સાથે આવતા હોય છે અને એક અપેક્ષા લઈને આવતા હોય છે કે ભાઈ મારા જીવનની અંદર જે પીડા છે, જે તકલીફ છે, એ કદાચ મહિપતસિંહના આશ્રમમાં જવા પછી મને નથી પડવાની, કે 2 ટાઈમ શાંતિથી રહેવા મળશે, શાંતિથી સૂવા મળશે, કોઈ ઇન્સલ્ટ કરવાવાળું નહીં હોય, કોઈ ઉતારી પડવાવાળું નહીં હોય, મારી નાની નાની વાતો કદાચ જે છે કદાચ મારે કહેવી છે એ સાંભળવાળું કોઈ મળે. સો વડીલોની ઉંમરની અંદર એમની બીજી કોઈ ડિમાન્ડો નથી હોતી. હું એટલા માટે કહું છું કે મારી પાસે આટલા બધા 1500થી વધારે પણ વડીલો છે. સો એમની શું જરૂરિયાતો હોય એવું સારી રીતે જાણું છું. સો ફક્ત 2 ટાઈમ જમવાનું અને થોડી કદાચ એમની નાની કચકચ હોય, રકઝક હોય તો એ સાંભળવાનું. એનાથી વિશેષ ક્યારેય એ લોકો પૈસા નથી માગતા, કોઈ સારા કપડાની ડિમાન્ડ નથી કરતા, બહાર જમવા જવું છે એવી ડિમાન્ડ નથી કરતા, બહાર ફરવા જવું છે એવી ડિમાન્ડ નથી કરતા, સારી વસ્તુઓ હોવી જોઈએ કે સારું રહેવાનું મળવું જોઈએ એ ડિમાન્ડ નથી કરતા. જ્યાં એમને બેડ મળે, જ્યાં ખાટલો મળે, જ્યાં એમને શાંતિથી ઊંઘ આવે એ જીવવાવાળા લોકો છે. સો વડીલોને સમજો, એમના વર્તન અથવા એમની ભાષાને ખોટી રીતે તમે ના સમજો, કારણ કે ઉંમર થઈ ગઈ છે, એ આ વર્તન રહેવાનું જ છે. અને તમે જ્યારે ઘરડા થશો, તમે અત્યારે બહુ સ્માર્ટ છો, તમે બહુ સમજશીલ છો, તમને બધું જ સમજણ પડે છે, દુનિયાદારીની બધી જ ખબર છે, પણ તમારી ઉંમર થવા દો, પછી તમારા બાળકો તમને એ જ કહેવાના છે જે તમે અત્યારે તમારા વડીલોને કહો છો. બિલકુલ બાપુ, ઘણા બધા લોકો અલગ અલગ વિસ્તારમાંથી આવે અને એમ કહે કે ભાઈ મહિપતસિંહ, અમારે આ પ્રશ્ન છે. આપે કહ્યું કે અપેક્ષા બહુ જ ઓછી છે, પણ આ અપેક્ષાઓને જ્યારે સાકાર ન થાય ત્યારે આઘાત આ તમામ સ્વજનોને લાગતો હોય છે, તો સ્વજન કદાચ આવતા પણ નથી જોવા અને મૂકીને જતા રહે છે. કોઈ નથી આવતો. મળવા કે જોવાવાની વાત તો દૂરની રહી, એ ના આવે તો કદાચ બહુ ફરક નથી પડતો, પણ દુઃખ અમને સૌથી વધારે ત્યારે થાય છે કે જ્યારે એ સ્વજનનું મૃત્યુ થાય છે, અથવા એ મૃત્યુના છેલ્લા સમયમાં હોય છે
એ અમે એના વિડીયોઝ મૂકીએ છીએ કે ભાઈ તમારા જે સ્નેહીજન છે એ હવે છેલ્લી ક્ષણમાં છે. કારણ કે અંદાજો આપણને એટલો આવી જાય કે ભાઈ હવે જ્યારે કદાચ આપણે કોઈ શરીરને હાથ લગાવીએ, આખું શરીર ઠંડુ પડી ગયું હોય અને ખબર જ હોય કે કલાક 2 કલાકની અંદર આ વ્યક્તિ હવે રહેવાનો નથી. સો એનો વિડીયો કોલ અમે સ્નેહીજનને કરીએ કે યાર ભલે અત્યાર સુધી તમે જોવા નથી આવ્યા, મળવા નથી આવ્યા, પણ હવે આ શરીરમાં હવે ક્ષણભર માટે જીવ છે અને તમને યાદ કરે છે, ખાલી મળી લો. લઈ ના જશો, બધું અમે અંતિમ ક્રિયાથી લઈને બધી જ વસ્તુ જે ખર્ચો છે બધો જ અમારો છે, તમે ફક્ત આવો. પણ એ ફોન કરવા છતાં, એ બતાવવા છતાં પણ નથી આવતા, અંતિમ ક્રિયા પણ નથી આવતા. ત્યારે સૌથી વધારે દુઃખ થાય છે, ત્યારે સૌથી વધારે ગુસ્સો આવે છે કે માનવતા ક્યાં પહોંચી છે. આપણે આખી જિંદગી જેની માટે કરીએ છીએ, જેના માટે પરિવાર માટે આખી જીવન આપણું ખર્ચી કાઢીએ છીએ, અને જે બી આપણે સર્વસ્વ કમાઈએ છીએ એ બધું જ એમની માટે છોડીને જતા હોય છે. અને અંતમાં એટલી અપેક્ષા હોય છે કે એ જેના માટે મેં આખી જિંદગી ખર્ચી અથવા જે બધું મૂકીને હું જેને આપીને જઈ રહ્યો છું એ એટલીસ્ટ મારા અંતિમ સંસ્કાર કરે. અને ત્યારે જે નિરાશા થાય છે ને, ત્યારે કદાચ એ વડીલ માટે જિંદગીની સૌથી મોટી તકલીફ હોય. બિલકુલ બાપુ, જ્યારે આવા પ્રશ્નો ઉદ્ભવે, કારણ કે ઘણા બધા લોકોની અલગ અલગ પ્રશ્નો હોય અને એના સંદર્ભમાં જ્યારે એ સંતાનો સાથે વાતચીત થતી હોય ત્યારે એમનું રિએક્શન કયા પ્રકારનું હોય? કે બાપુનો ફોન આવે કે ભાઈ તમારા મમ્મી કે પપ્પા સિરિયસ છે અને હવે તમને છેલ્લા જોવા માગે છે, ત્યારે એ દીકરાનો જવાબ, એ દીકરીનો જવાબ અથવા તો એ સ્વજનનો જવાબ શું હોય? સૌથી પહેલાં તો અમે તો એમના દુશ્મન જ છીએ. અહીંયા જેટલા પણ વડીલો રહે છે એના સૌથી મોટામાં મોટા કોઈ દુશ્મન હોય તો અમે છીએ એવું એ માને છે. કારણ કે અમે વિડીયોઝ બતાવીએ છીએ, એ જે જમતા હોય એના વિડીયોઝ બતાવીએ છીએ, અથવા જ્યારે એ એડમિશન લેતા હોય ત્યારે એનો વિડીયોઝ બતાવીએ છીએ, અને વિડીયો એના સ્વજનો સુધી, એના વિસ્તાર સુધી, એના ફરિયા સુધી પહોંચતા હોય છે. ત્યારે એ અમને અમારા સૌથી મોટા દુશ્મન માને છે કે ભાઈ મહિપતસિંહ બહુ ફાલતુ માણસ છે, અમારી ઇજ્જત ઉછાળી, આ તે ફલાણું ઢીકણું. પણ યાર, તમારા મા બાપને તમે ઘરમાંથી કાઢી મૂકો, તમે ના સાચવો, તમે ના પાલવો, અને અમારા આશ્રમમાં આવે છે તો અમારું કામ છે વિડીયો બતાવવાનું. અને એ વિડીયો એટલા માટે બતાવીએ છીએ કે કમસે કમ તમને શરમ અનુભવ થાય અને તમે તમારા વડીલોને લઈ જાઓ. એમાં પણ અમે કંઈક અંશે સફળ થયા. હું કહી શકું કે 100 વિડીયોમાંથી 20 વિડીયોના લીધે 20 વડીલોને લોકો પાછા લેવા આવી જતા હોય છે. સો આ મારી સફળતા છે. સફળતાનો રેશિયો જો ઘણો નાનો છે, પણ કહેવાય ને માનવતા મરી જ ગઈ હોય, જેને ઇજ્જતની, સમાજની કંઈ જ પડી જ ના હોય, સો એને આવા 1, 2 નહીં 100 વિડીયો મૂકવાથી પણ કોઈ અસર નથી થવાની. કદાચ એ 2-4 અમને ગાળો બોલશે અથવા ગાળો અમારા કોમેડીમાં લખશે, પણ એ એમને અસર નહીં થાય કે ભાઈ એમના વડીલોને અમે લઈ જઈએ. જે મહિપતસિંહ બતાવી રહ્યા છે કે ભાઈ તમે તમારા વડીલને લઈ જાઓ, પણ એમને આઝાદી જોઈએ છે, એમને શાંતિની જિંદગી જોઈએ છે, એમને ઘરની અંદર વડીલોની કચકચ નથી જોઈતી. સો એમના માટે અમે મોટા દુશ્મન છીએ. પણ દુશ્મન ના માનીને કમસે કમ અમને આશીર્વાદ આપવા જોઈએ કે તમે જેને કચકચ માનો છો એને અમારા ત્યાં રાખી રહ્યા છે, તમે શાંતિથી જિંદગી જીવો, મોજ કરો, કોઈ ચિંતા નથી. બિલકુલ બાપુ, આટલા બધા લોકોને સાચવવા એક તો સૌથી મોટું ટાસ્ક કહેવાય. ક્યારે એવો કોઈ અનુભવ થયો કે કોઈ વડીલને એટલો બધો ગુસ્સો આવી ગયો? અહીંયા જે સ્ટાફ આપે કે 93 જેટલા લોકો લવાલની અંદર જે સંસ્થાઓ ચાલે છે અલગ અલગ, એ સંસ્થાઓની અંદર 93 જેટલા લોકો એમણે રાખ્યા છે. એ તમામ લોકો એક હાક પડે બા કે દાદાની, તુરંત એ એમના ખાટલે પહોંચે, એમની જે જરૂરિયાત હોય પૂરી કરે અને એમને કહે કે બા દાદા થઈ જશે, ચિંતા ના કરો. બાપુ, ક્યારે એવું બન્યું કે કોઈ કડવો અનુભવ? રોજ બને છે, રોજ અનુભવ થાય છે. કારણ કે પરિવાર છે અને આટલો 4000 લોકોનો પરિવાર છે. હું ઓન કેમેરા બોલી શકું 4000 પરિવારોમાંથી 400 લોકો હશે જે હજુ મારાથી નાખુશ હશે જ. એમાં કાંઈ જ ખોટું નથી, અને એ સ્વાભાવિક છે. માણસની જે ઈચ્છાઓ છે, જે વર્તન છે, એ સર્વસ્વ કોઈ પણ પરિવાર, કોઈ પણ વ્યક્તિ પોષી શકતો નથી. એટલે અહીંયા જે છે, હું કહું કે 4000 લોકો ખુશ જ છે એવું ના હોય. આમાંથી 400 કદાચ દુઃખી હશે, એવું લાગે કે હજી મારે વધારે કપડાં જોઈતા હતા. કદાચ અમે બધાને કપડાં આપીએ, એક 2 સાડી આપીએ, તો એનું વર્તન એવું હોય કે ભાઈ મારે 2 જોઈએ છે, તોછડું વર્તન કરે અથવા ગુસ્સો કરે. એટલે આ સ્વાભાવિક છે અને આ રહેવાનું છે. એની અંદર તમે કશું તમારે વધારે મગજમાં લેવાની જરૂર નથી. સ્વભાવ છે માણસનો, ઉંમર થઈ છે એટલે. અને અમે એવા 2 વ્યક્તિઓ રાખીએ છીએ જેનું ઉંમર પૂર્ણ થઈ ગઈ છે અને ઉંમરની શરૂઆત છે. એટલે નાનું બાળક રાખીએ છીએ અને વડીલ રાખીએ છીએ. સો એમના ગુસ્સાને સાંભળવું પડે. ઘણીવાર ગુસ્સો આપણને પણ આવે કે યાર આટલું કરવા છતાં પણ આવું, પણ ઠીક છે, ચાલ્યા કરે. આપણે જો એ જ કરીશું તો પછી એમનામાં આપણામાં ફરક શું રહેશે? અને આપણે તો આ બધા લોકોને આશરો આપ્યો છે, સો એમના ગુસ્સાને પણ ઘણીવાર પી જવું પડતું હોય છે. સો આવા કડવા અનુભવ તો આપણને રોજ થાય છે, અને હવે આનો એક ભાગ થઈ ગયો છે કડવો અનુભવ. બિલકુલ, આપે કહ્યું કે કડવા અનુભવ આપને રોજ થાય છે, પણ આટલું બધું કરવા છતાં જ્યારે એક સંસ્થા પર, એક વ્યક્તિ પર સીધા આરોપ લાગે કે ભાઈ મહિપતસિંહ તો પોતાનું સાચવવા માટે, મોટી મોટી ગાડીઓ ફેરવવા માટે, બંગલા ચણી દેવા માટે અને બાપુને કમાઈ લેવું છે, જ્યારે આવા આક્ષેપો બાપુ લાગે
ત્યારે કેટલી એક તો પીડા થાય, બીજું મારે એ સમજવું છે ને એટલા જ માટે અમે અહીં આવ્યા છે કે આ જે આક્ષેપો થઈ રહ્યા છે એ આક્ષેપો પર સ્પષ્ટપણે મહિપતસિંહનું શું માનવું છે? આક્ષેપ કરવાવાળો વ્યક્તિ એક ચોર છે. ચોર એટલા માટે છે કે જગજાહેર ચોર છે, જેની પર 11 એફઆઈઆરો છે. એને 11 એફઆઈઆરો 420ની છે. ગુજરાતની અંદર એ ભાગતો ફરે છે, ભાગેડું છે. 2021થી એની પર ધરપકડના વોરંટ છે અને ક્યાંય દેખાતો નથી. સો એ વ્યક્તિ છે. અને મજાની વસ્તુ એ છે કે એ આક્ષેપ કરવાથી મને કે વ્યક્તિગત કોઈ અસર થતી નથી. અમારી જિંદગી જે છે એકદમ સ્પષ્ટ છે અને જે કરું છું, જે બોલું છું, જે રીતે વર્તું છું એકદમ ક્લિયર છે. ઊંચા અવાજે વાત કરવાની ટેવ છે, ગાઢ બોલીને વાત કરવાની ટેવ છે. ફોર્ચ્યુનર નહીં, ઇનોવા ને હેલિકોપ્ટર લેવાનું પણ સપનું છે મારું. ફોર્ચ્યુનર ઇનોવા છે, હેલિકોપ્ટર લેવાનું સપનું છે, એ પણ જગજાહેર મેં કર્યું છે. રાજનીતિ મારો શોખ છે, રાજનીતિ મને ખૂબ ગમે છે, એ પણ જગજાહેર હું બોલું છું. અને અત્યારે ઇવન મહિપતસિંહ 2017માં સરપંચ હતા, એના પહેલાં એના મમ્મી સરપંચ હતા, અત્યારે મારા મિસિસ ગામની અંદર સરપંચ છે. સો રાજનીતિ તે મારો પરિવાર છે જ. સો રાજનીતિથી ભાગવાની કે રાજનીતિમાં નથી એવું કોઈ દૂર પ્રશ્ન નથી. સો આક્ષેપ કરવાવાળું કોણ છે ને એ મતલબ એની પર જવાબ આવે કે જ્યારે લોકો આક્ષેપ કરે, આસપાસના લોકો, વિસ્તારના લોકો, ગુજરાતની અંદર રહેતા સારા સમજુ કે જેને કંઈક સારા ખરાબની સમજ છે અને કહેતા હોય કે ભાઈ હું આ જગ્યાએ રહું છું ને મહિપતસિંહની આ વાત મને ખરાબ લાગે છે અથવા ખોટું કર્યું છે, ત્યારે અમને દુઃખ થાય કે સારા અમે કંઈક ક્યાંક કાચા છીએ. પણ હજુ સુધી એ આક્ષેપ કરવાવાળાની સામે લાખો લોકો બોલી રહ્યા છે કે તું મહિપતસિંહ વિરુદ્ધ કંઈ પણ હોય ને ખાલી આક્ષેપ ના કરીશ, મૂકી દે. અને હું આપના માધ્યમથી બી કહું કે જે પણ વ્યક્તિ, ખાલી એ એકલો નહીં, આખા ભારતનો કોઈ પણ વ્યક્તિને મહિપતસિંહના વિરુદ્ધનું કંઈ પણ એવિડન્સ હોય, કંઈ પણ ખોટું જણાય, કંઈ પણ લાગે, આક્ષેપ કર્યા કરતાં સીધું જ મીડિયાની અંદર આપી દો. અત્યારે તો બધું ઓનલાઈનનો જમાનો છે, બધી જ મીડિયાના ફોન નંબર છે, સીધો સંપર્ક કરો ને તમે વાયરલ કરી નાખો. હું રાહ જોઉં છું, બરાબર, કે તમે મને બદનામ કરવા માટે મતલબ ખાલી આક્ષેપો નહીં, એવા એવિડન્સો મૂકી દો માર્કેટની અંદર કે મહિપતસિંહ આ ખોટું કર્યું છે. બિલકુલ બિલકુલ. હવે બાપુ એ સમજવું છે, એક પરિવાર આપણે ચલાવતા હોઈએ, આ પરિવાર જ છે મહિપતસિંહનો, અને અહીંયા અલગ અલગ એજ, અહીંયા દીકરી પણ છે, અહીં દાદા પણ છે, અહીં મમ્મી પણ છે અને અહીં પપ્પા પણ છે, અને સાથે મહિપતસિંહ જેવા ભાઈ જે આખા કુટુંબને ચલાવે છે. એમના માટે આ કુટુંબ છે, એક પરિવાર છે, એક એવું વટવૃક્ષ છે કે જે એ બાની આંખોમાં આપણને જોવા મળે, એ દાદાના ચહેરા પરનું હાસ્ય એ કંઈ બતાવે. બાપુ, લોકોને એક પ્રશ્ન થાય કે ભાઈ આટલી મોટી સંસ્થા ચલાવી, લોકોને એક પ્રશ્ન એ પણ હોય કે કેવી રીતે બાપુ મેનેજ કરતા હશે. ઘરમાં 5 સભ્યો હોય, ઘરમાં કમાનારો વ્યક્તિ એક હોય, અને એ વ્યક્તિને જ્યારે આ બધું સંચાલન કરવાનું હોય તો એ સમજવું છે બાપુ આટલી બધી સંસ્થા એને મેનેજ કરવાનું કામ કેવી રીતે થાય, અને એ લોકોને પણ જવાબ મળે કે ભાઈ આ કામ સરળ નથી. દરેક વ્યક્તિના ઘરની અંદર 3-4 સભ્યો હોય છે. કોઈ બહુ મોટું કુટુંબ હોય તો એની અંદર 8-9 જણા હોય છે. પણ નોર્મલી વાત કરવામાં આવે તો દરેકના ઘરની અંદર 4-5 સભ્યોનું કુટુંબ હોય છે. એ વ્યક્તિ 25,000-50,000 રૂપિયાની નોકરી કરતો હોય, 50,000 કદાચ બહુ બોલ્યો, પણ 25,000ની નોકરી કરતો હોય, એની અંદર ઘર ચલાવવામાં 2-5 વર્ષ 10 વર્ષ પછી એના માથા પર 2-5 લાખ રૂપિયાનો કરજો હોય છે. સો ખૂબ અઘરો ટાસ્ક છે કે જ્યારે 4,000 લોકોને 3 ટાઈમ જમાડવા, એમની મેડિકલ વસ્તુ, એમને ભણાવવાનો ખર્ચો, એમને સ્કૂલે લાવવા લઈ જવાનો, એમને કપડાથી, સાબુ, શેમ્પૂથી લઈને દરેક વસ્તુ, કદાચ એક વ્યક્તિ પાછળ 100 રૂપિયા, સામાન્ય 100 રૂપિયામાં કદાચ કશું જ ના થાય, કદાચ 100 રૂપિયામાં અમે ખર્ચ કરતા હોઈએ, એકદમ ઓછું, એક રોટલી આપીને, થોડો દાળ ભાત આપીને, કે થોડી દવા આપીને, કે થોડું ખરાબ ભણાવીને માત્ર 100 રૂપિયા ખર્ચો કદાચ કરતા હોઈએ તો 4,000 વ્યક્તિઓનો ખર્ચો એ કેટલો થાય? એ મહિનાનો 1 કરોડ ને 20 લાખ રૂપિયા ખર્ચો થાય. સો 1 કરોડ ને 20 લાખ રૂપિયા, તમને લાગે છે કે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં 1 કરોડ 20 લાખનું ડોનેશન આવતું હોય છે? મહિપતસિંહ ફાઉન્ડેશનના જે બેંક એકાઉન્ટ્સ ને જે પણ અનુદાન આવે છે એ બધું ઓન વિડીયો પર છે. અમને કોઈ 5 રૂપિયા બી ડોનેશન આપે, અમે એને વિડીયો મૂકીએ છીએ કે ભાઈ અમને આને 5 રૂપિયા આપ્યા. સો 1 કરોડ 20 લાખ રૂપિયાનો ખર્ચો સામે 1 કરોડ 20 લાખ રૂપિયાનું જે છે ડોનેશન એ આવતું હશે? એ પ્રશ્ન હું જવાબ નહીં આપું, કઈ રીતે મેનેજ કરું છું મારે નથી કહેવું, બટ ચલાવી રહ્યો છું, ચાલે છે. અને એ એક ઓન કેમેરા પણ કહી શકું કે કદાચ 1 રૂપિયા ડોનેશન નહીં આવે ને તો બી મહિપતસિંહમાં ક્ષમતા અને તાકાત છે કે આ બધાને પાડશે. કારણ કે જ્યારે પણ આ લોકોને માટે સંસ્થા બનાવી અને જ્યારે પણ આ લોકોને એડમિશન કર્યા ત્યારે એ મગજમાં ક્યારે પણ નથી વિચાર્યું કે કાલે ડોનેશન નહીં આવે તો શું. મહિપતસિંહ એટલા સક્ષમ છે, એટલા તાકાતવાર છે, એના માટે જે કરવાનું હોય બધું મહિપતસિંહ કરવાની તાકાત ધરાવે છે. સો 4,000 નહીં, હજી તો આ 2027 સુધીમાં મહિપતસિંહ 10,000 લોકોની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. સો એ વાતની કોઈ ચિંતા જ નથી. પણ 1 કરોડ 20 લાખ રૂપિયાનો ખર્ચો મહિનાનો મહિપતસિંહ ફાઉન્ડેશનનો છે. એના પરથી અંદાજો લગાવો કે શું 1 કરોડ 20 લાખ રૂપિયા ડોનેશન કોઈ એક વ્યક્તિ માટે અથવા આવવું એ શક્ય છે ખરું?
આ તમામ આક્ષેપોની વચ્ચે દિલીપ મામાનું નામ આવવું, આપના સાથી છે અને આપણી સાથે સક્રિય રહીને આ સંસ્થાઓની અંદર કાર્યરત કરે છે, જે કમલેશ પટેલ જે વ્યક્તિ છે એ આક્ષેપ કરી રહ્યા છે. આ બધા આક્ષેપોનું તથ્ય બાપુ છે ખરા કે પછી મનગઢત કહાની છે? એ ચોક્કસથી ગઈકાલે દિલીપ મામાનો મેં ઇન્ટરવ્યૂ જોયો અને દિલીપ મામાએ ઓલરેડી એમને કીધેલું છે કે તમારા એ કમલેશભાઈ પટેલ અને દિલીપભાઈ પટેલ બંને પાટીદાર સમાજના અગ્રણીઓ છે, બંને સામે જે બી લેવડ દેવડ છે એ લોકો બંને કરે છે. અને જો કમલેશભાઈએ કંઈ પૈસા દિલીપભાઈને આપ્યા હોય તો દિલીપભાઈએ પૈસા પાછા આપી દીધા છે એવું દિલીપભાઈ કહી રહ્યા છે. સો એ બંનેના વ્યવહારની અંદર મહિપતસિંહ ફાઉન્ડેશન અથવા પોપટભાઈનું પણ નામ આવતું હતું. એ ફાઉન્ડેશનને કંઈ લેવા દેવા નથી. અને તમારે છતાં પણ એવું લાગે છે કે દિલીપભાઈએ કંઈ ખોટું કર્યું છે. મેં તો મારા વિડીયોની અંદર કહ્યું કે દિલીપભાઈ નહીં, મહિપતસિંહનો દીકરો પણ કંઈ ખોટું કરે ને તો એના માટે મહિપતસિંહ પાસે આવો. મહિપતસિંહમાં એ તાકાતના તેવડ છે એ ખોટાને સીધો કરવાની. સો કમલેશભાઈને પણ વેલકમ છે. મહિપતસિંહનું ગામ લવાલ છે, તાલુકો વસો, જિલ્લો ખેડા. મહિપતસિંહ તમને ખાતરી આપે છે કે તમારા હજી કોઈ પૈસા કોઈ દિલીપ મામા પાસે અથવા દિલીપ મામાને એ સિવાય કોઈ પણ વ્યક્તિ પાસે ફસાયેલા હોય એના પુરાવા લઈને આવો. મહિપતસિંહમાં એ કઢાવવાની તાકાત છે. આ લોકોને સાચવવા આપે કહ્યું કે એક મોટું ટાસ્ક છે અને એ ટાસ્ક હોય જ, કારણ કે અમે જ્યારે આવ્યા ત્યારે એક મિત્ર મળ્યા, એ એક બાને તકલીફ હતી કે બેટા આટલો ખાટલો મને આગો કરી દે, તો એ ભાઈ એ રીતે પોતાના દીકરાની જેમ એ બાની સેવા કરતા હતા. અને અહીં અલગ અલગ લોકો છે, અલગ અલગ વિચારો છે અને વિચારોની અંદર એમના જે સપના અધૂરા રહી ગયા એ સપનાને થોડા ઘણા અંશે બાપુ પૂરા કરે છે. આપણી જવાબદારી છે ને આપણી ફરજ છે ને આપણે સ્વીકારેલું છે. અને આપણા થકી અને લોકોના સહયોગ થકી જ્યારે આ બધી પ્રવૃત્તિ ચાલે છે, હું તો કહું છું કે ભાઈ ચલો, મહિપતસિંહ આજ સુધી એવું નથી કીધું કે મહિપતસિંહ પોતાના પૈસાથી બધું કરે છે. મહિપતસિંહ તમારા આપેલા સહયોગથી, નાનો સહયોગ, અને લાખોની અંદર આવેલા એ જે અમારા યુવા મિત્રો જેના માટે મહિપતસિંહ લડ્યા છે, જેના માટે મહિપતસિંહ બોલ્યા છે, એ 100 રૂપિયા આપીને આ સંસ્થાને મદદ કરે છે. સો ટાસ્ક ખૂબ અઘરો છે, પણ હવે અમારી ટીમ જ એટલી મજબૂત છે અને લોકો પણ અહીંયા જે રહે છે એ સ્વયંભૂ પોતાની ફરજ સમજીને, પોતાની જવાબદારી સમજીને, એવું નથી વિચારતા કે હું અહીંયા આશ્રિત છું, કે હું અહીંયા રહેવા આવ્યો છું, પણ એ પોતે અહીંયા ઘરના સભ્ય છે, મેમ્બર છે અને પોતાની જવાબદારી સમજીને દરેક વસ્તુ, દરેક કામ ઉપાડે છે. એટલે અમને સહેજ પણ કોઈ તકલીફ આવતી હોય એવું લાગતું નથી. કારણ કે 4000 લોકોને રાખવા એટલે માણસ કેટલો બિઝી રહે, પણ હું એકદમ બિંદાસ રહું છું. બધું જ ઓટોમોડમાં બધું દરેકને સમયે જમવાનું. મેડિકલની અમારી ટીમ છે, 3 એમ્બ્યુલન્સ છે, એના ડ્રાઈવરો છે, 14 બસો છે અમારી, 14 બસોના 14 ડ્રાઈવરો છે, અલગ અલગ સ્કૂલો, અલગ અલગ કોલેજમાં બધાના એડમિશન છે, એમને સમય લાવવા લઈ જવાની વ્યવસ્થા, આખી એક મિકેનિઝમ બનાવી દીધું છે. એટલે કંઈ પણ પ્રકારનો હેડક અમને આવતો એવું લાગતું નથી. પણ જ્યારે બાપુ તકલીફ પડે કે ભાઈ હવે ફંડ ઓછું થઈ રહ્યું છે અને તમે જુઓ કે જેટલી પણ ગુજરાતની અંદર સંસ્થાઓ છે, એક પ્રશ્ન છે કે ભાઈ ફંડ આવે નહીં તો લોકોને સાચવવા કેવી રીતે? પણ આપને લાગે છે કે આટલી બધી કૃપા એ માં જગદંબાની છે એ બાપુ પર, કે માં શક્તિ આપે અને બાપુનું કામ થઈ જાય છે? 100% અમારી કુળદેવી આશાપુરાનો અમને અદ્ભુત પ્રેમ છે. બિકોઝ ઓફ 4000 લોકોને 3 ટાઈમ રહેવાનું જમવાનું. આજે મહિપતસિંહ ફાઉન્ડેશનના એકાઉન્ટનું બેલેન્સ 12 લાખ રૂપિયા છે. સો 12 લાખ રૂપિયા જો જોવા જઈએ તો 3 દિવસનો ખર્ચો છે. સો મહિપતસિંહ પાસે એવું કહી શકાય કે 3-4 દિવસનું ફંડ અવેલેબલ હોય છે અને 3 દિવસ પછી શું થવાનું છે એ મહિપતસિંહને ખબર નથી. પણ એ કુળદેવી અને તમામ એ માતાજીઓના આશીર્વાદ અમારી પાસે છે અને એ ચલાવે છે. અમે તો ફક્ત મહેનત કરી રહ્યા છીએ, એ જ ચલાવે છે અને એની શક્તિથી જ આ બધું શક્ય બને. નહીંતર પૈસાની ચિંતા કરીને અથવા અને મજાની વસ્તુ છે કે મહિપતસિંહ ફાઉન્ડેશન માટે એવું કોઈ માણસ નથી જે બહાર જઈને ડોનેશન લેવા જાય કે ભાઈ તમે મહિપતસિંહ ફાઉન્ડેશન માટે 100 રૂપિયા સહયોગ કરો. અમે અહીંયા બેસીએ છીએ, અહીંયા જ રહીએ છીએ, લોકો જાતે અહીંયા આવે છે, લોકો અમારા વિડીયોઝ લોકો જુએ છે, વિડીયોઝ જોઈને અહીંયા સંસ્થાની મુલાકાત કરે છે અને યથાશક્તિ સહયોગ કરીને જાય છે. સો આ એક કૃપા દર્શાવે છે કે ઈશ્વર જ આ શક્તિ થકી જ આ કામ ચાલે છે, બાકી કોઈ માણસ ના કરી શકે આ વસ્તુ. બિલકુલ. અહીં ઘણા બધા લોકો છે અને એમની ઉંમર તમે જુઓ કે કોઈ 65 વર્ષનું છે, કોઈ 70 વર્ષનું છે. એવું આપને લાગે કે આ આશીર્વાદ જે અહીંયા તમે સેવા કરો છો એ આશીર્વાદ પણ અપરંપાર છે? યાર, તમારા જીવનની અંદર તમે કોઈ એક વ્યક્તિ માટે પણ કંઈક તારણહાર બની જાઓ તો તમારું જીવન સફળ થઈ જશે. ભગવાન અને ઈશ્વર એવું કહે છે કે તમને મેં મનુષ્ય તરીકે જન્મ આપ્યો છે અને મનુષ્યના જન્મ પછી તમે કોઈ એક જીવ માટે પણ કંઈક સારું કરી ગયા તો તમારો મનુષ્યનો ફેરો સફળ થઈ જાય છે. સો મને તો ભગવાને મોકો આપ્યો છે કે 4000ને હું 10,000 લોકો માટે વિચારી રહ્યો છું. તો કેટલા આશીર્વાદ લઈને જવાનો છું એનો સરવાળો કદાચ હું ના કરી શકું, પણ ઈશ્વરની કૃપા છે અને ઈશ્વરની ઈચ્છા છે કે આ બધું મારા હાથે થાય ને હું આ બધું કરું. સો ઈશ્વરનો બહુ બધો આભાર માનું છું આ બાબતમાં.
બિલકુલ દરેક રૂપિયાની કિંમત હોય, પણ બાપુ જ્યારે હવે આક્ષેપો આટલા બધા થયા છે, આપે કહ્યું કે જેની પાસે પુરાવા હોય એ આવે. બાપુનું ગામ લવાલ છે અને આશ્રમમાં બાપુ 24 કલાક રહે છે. મેં રસ્તામાં આવતા પૂછ્યું કે બાપુ તમે ક્યાં રહો છો? બાપુ કે હું વૃદ્ધાશ્રમમાં રહું છું. એટલે બાપુ અહીં જ આ વડીલોની વચ્ચે રહે છે અને એમ તમે કહો કે 24/7 અને 365 દિવસ કોઈ વ્યક્તિ આ રીતે અવિરત સેવા કરે એના કરતાં બીજું વિશેષ કંઈ ન હોઈ શકે. એમની સાથે વાતચીત કરી. બાપુ, છેલ્લો સવાલ. આક્ષેપો ઘણા બધા થયા અને સ્વાભાવિક છે કે થાય પણ ખરા, સારું કામ કરતા હોય. આપે દરકિનાર પણ એને કરો છો અને આપ કહો છો કે પુરાવા હોય તો સામે લઈને આવે, પણ આપને લાગે છે કે એનાથી આપની પ્રતિષ્ઠા, સંસ્થાની પ્રતિષ્ઠા, અહીં રહેતા લોકોની અંદર આપના પ્રત્યેનો જે ભાવ છે એ, અને લોકો જે ભરોસા સાથે આપને ફંડિંગ કરે છે એ તમામ લોકોને ઠેસ પહોંચશે કે પછી બાપુ સાચા જ છે અને બાપુને કોઈ ચિંતા છે નહીં અને આપે કહું કે બા દાદાના આશીર્વાદ છે, મને કોઈ કશું કરી શકવાનું નથી, આ ભાવ છે? જ્યારે કોઈ આક્ષેપ કરતું હોય ત્યારે ચોક્કસથી સારી વસ્તુ બહુ ઓછી સ્પ્રેડ થાય, અને જ્યારે કોઈ એવા વ્યક્તિ પર કોઈ આંચ આવવાનો ટ્રાય કરે અથવા આક્ષેપ કરવાનો શરૂ કરે એ બહુ ફાસ્ટલી સ્પ્રેડ થાય. સો ચોક્કસથી જ્યારે કોઈ વ્યક્તિ મને 100 રૂપિયા આપ્યા હોય અને ત્યારે કદાચ કોઈ આક્ષેપ કરવાળો વાત એની પાસે પહોંચે કે સાલું આવું હશે, તો ચોક્કસથી એની અસર થાય છે. પણ એ વ્યક્તિને અસર નથી થતી જે વ્યક્તિ અહીંયા એકવાર આવ્યો છે. તમે નથી આવ્યા, તમે ફક્ત મહિપતસિંહને અંદાજા તરીકે જોયો છે કે મહિપતસિંહ આ કામ કરે છે, સો તમને કોઈ આક્ષેપવાળી વાત તમારી પાસે પહોંચે તો તમને કદાચ એ 10% ડાઉટ લાવી શકે. પણ એક વાતની મારી ગેરંટી છે કે જે મહિપતસિંહની એકવાર મુલાકાત સંસ્થાની લઈ ચૂક્યો છે એને ક્યારેક એવું ડાઉટ ના હોય. પુરાવા બી આપે ને તો બી કે ભલે ખાતો. હું કહું છું કે એવું કહે ને કે મને તો ઘણા એવું કહે છે મહિપતસિંહ 5 લાખ રૂપિયા રાખો, 2 લાખ રૂપિયા તમારા અંગત માટે વાપરો ક્યારેક. સો એવા હજારો લોકો છે જે સામેથી કહે છે. અને હેલિકોપ્ટરની મેં જ્યારે જાહેરાત કરી ત્યારે ઘણા અંગત એવા લોકોએ મને કીધું કે મહિપતસિંહ 10 લાખ અમે આપવાવાળા, મતલબ જે 1 કરોડ રૂપિયા જે ડાઉન પેમેન્ટ છે તો 10 જણા આપવાવાળા તૈયાર છે કે યાર શા માટે તમારે ના જવું જોઈએ? તમારી 8 સંસ્થાઓ છે, તમારો સમય બચશે તો તમે બધા લોકો સુધી પહોંચી શકશો. સો અંગત મદદ કરવાવાળા, સપોર્ટ કરવાવાળા પણ લોકો પણ છે, એટલે એની કોઈ અસર થાય નહીં. પૈસા આપવાવાળો વર્ગ આખો જુદો છે અને બોલવાવાળો વર્ગ આખો જુદો છે. જે પૈસા આપે છે ને એ ફક્ત આપી દે છે અને એને બીજા કોઈ સાથે લેવા દેવા નથી. કોણ શું બોલે છે, કોણ શું કરે છે, એનું ફક્ત કામ છે આપવાનું, એને ખબર છે અને એ ગાંડો નથી. તમે જ્યારે કોઈને 100 રૂપિયા, 1000 રૂપિયા, હું તો કહું છું લાખ રૂપિયા, અને કોઈ 10 લાખ આપવાવાળો પણ છે. અંબાણી સાહેબે 50 લાખ આપ્યા અમને. સો અંબાણીથી વધારે હોશિયાર માણસ કોઈ છે આ દેશમાં? જે દેશનો નંબર 1 વ્યક્તિ છે એનાથી વધારે કોઈ હોશિયાર તો છે નહીં. સો કોઈ પણ વ્યક્તિ 1 રૂપિયો આપે છે ત્યારે બધું જોવે છે અને એને ખબર છે કે ક્યાં મારો પૈસો વપરાઈ રહ્યો છે, ક્યાં શું સેવા થઈ રહી છે, કોણ સેવા કરે છે, કોણ બોલી રહ્યું છે. સો આપવાવાળો વર્ગ પણ અલગ છે અને બોલવાવાળો વર્ગ પણ અલગ છે. સો આપવાવાળો ક્યારેક કશું બોલતો નથી, એની રીતે અવિરતપણે કામ કરે છે. આવું વર્ષોથી લોકો બોલતા રહ્યા છે અને એ વાતનો આનંદ છે કે 5 વર્ષમાં મહિપતસિંહ ફાઉન્ડેશનની 7 સંસ્થા થઈ, 8મી સંસ્થા 25 તારીખે ચાલુ થશે અને ગર્વ સાથે મહિપતસિંહ કહી શકે કે વર્લ્ડની નંબર 1 સંસ્થા છે, કે આટલી સંખ્યા આખા ભારતમાં નહીં, આખા વિશ્વમાં કોઈ સંસ્થા પાસે નથી. આ રિઝલ્ટ છે. અને આક્ષેપોની પરવા કર્યા વિના સતત પોતાનો આ સેવાનો રથ તે આગળ વધારતા રહ્યા છે અને હજુ પણ આગળ વધશે એવી મા જગદંબાને પ્રાર્થના કરીએ અને બાપુને કહીએ કે આટલું મોટું કામ જ્યારે કોઈ વ્યક્તિ કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે થોડા ઘણા વિરોધીઓ ઊભા થાય, પણ બાપુને વિરોધીઓની કોઈ પરવા નથી. બાપુ કહે છે કે બધું શરૂ કર્યું છે તો એની રીતે પૂરું પણ થઈ જાય છે અને જરૂર પડતી નથી કે કોઈની આગળ હાથ લાંબો કરવો પડે, કારણ કે આટલા બધા બા દાદાના આશીર્વાદ એમના માથે છે. એટલે બાપુ કહે છે કે કોઈની ચિંતા કરવાની જરૂર નથી, બાપુ કામ કરે છે અને કરતા રહેશે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.